એક મહાન ગુજરાતી સાહિત્યકારે કહ્યું હતું કે આ પૃથ્વી પર માત્ર બે જણા સુખી છે, એક બાળક અને બીજો ગાંડો. તમારું લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બનો અને પછી તમારી પાસે જે કંઈ છે તે માણવા બાળક બનો. આ મનોહર વિચારને પૂર્ણ રૂપે સિદ્ધ કરે એવી આ એક વાર્તા છે. કપિલ રાય, એક સાહિત્યકારની શોધ. સાબરમતી જંકશને ટ્રેન ન મળી એટલે એક દિવસ ત્યાં રોકાવાનું થયું. ત્યાંના અસાયલમના ડૉક્ટર મારા પરમ મિત્ર એટલે રાત ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. શું ભટ્ટ સાહેબ, શું ચાલે બીજું? બસ જુઓ, શાંતિ. ડૉક્ટર સાહેબ, તમારું અસાયલમ જોવાની ઈચ્છા છે. કેમ નહીં, આપણે કાલે સવારે જ જઈશું. આવો ભટ્ટ સાહેબ. અસાયલમમાં તરે તરેના ગાંડાઓ હતા. ઓરડાની તકતીઓ પર એમના નામો હતા. ત્યાં જ મેં જોયું એક તકતી પર નામની જગ્યાએ ચોકડી હતી. મેં ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, પેલા દલપતરામ તો અહીંયા ચોકડી કેમ? એ ચોકડી નથી, એક્સ છે. તો ક્યાંથી ઉપાડી લાવ્યા? તેનું નામ જડતું જ નથી. તો એની કોઈ ભાષાની વ્યક્તિને તમે પૂછાવડાવ્યું? છે ગુજરાતી જ, પણ ક્યાંથી ચડી આવ્યો છે તે નથી જણાતું. ગુજરાતી જાણીને મને વધારે જિજ્ઞાસા થઈ અને અમે બંને તેની તરફ ગયા. પાટલી પર બેઠો બેઠો દર્દી બહુ જ ઝપાટાબંધ કંઈક લખી રહ્યો હતો. અમારા તરફ એની પીઠ હતી. આજે તમે પાટલી જોઈ રહ્યા છો ને શાળાની, આમના માટે ખાસ મંગાવી છે. એમને લખવા ના મળે તે વધારે ઉન્માદ મચાવે. વાતચીત સાંભળી તેણે અમારા તરફ જોયું. વળી પાછું કોઈ ફોટોગ્રાફ લેવા આવ્યું. હજી હમણાં જ એક જણું લઈ ગયો. આ જ્યારથી નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારથી ફોટોગ્રાફો, હસ્તાક્ષરો, મુદ્રાલેખો, મુલાકાતો હંમેશા ચાલ્યા જ કરે છે. અમારે તે કંઈ તમને જ મળવું કે પછી બીજું કોઈ કામ પણ કરવું? બિચારા ટાગોરની પણ આ જ દશા થઈ હતી. તમારું નામ શું? તમે મને આમ પજવો છો તેના કરતાં મને સાહિત્યનું કામ કરવા દો, તેમાં દેશનો ઘણો ફાયદો થાય. થાય જ, પણ આપનું નામ શું? પેલામાં હંસ રાખેલું. ત્યારે તમારું ખરું નામ શું? કુંભીપાકમમાં મેં ધંતુરો નામ રાખેલું. સરસ્વતીમાં વળી સંન્યાસી. ને પેલા બીજામાં તમે જ કહો જો શું રાખ્યું હશે? હું શું કહી શકું? સત્યાસી. ને પેલામાં નિખાલસ. ને પેલામાં ખલાસી. પણ તમારું ખરું નામ શું? દર્પણ, સાહિત્ય, પેન્સિલ, તુફાની, તખલ્લુસ. પણ બધામાં ખરું કયું? ભાઈ, જેમ બ્રહ્મના અનેક નામ તેમ મારા અનેક છે. નામનો આધાર તારા નામનો આધાર, કર્મન નામનો વેપારજી, કર્મન નામનો વેપારજી. તમે આને ઓળખો છો? હા, હવે તો એમને ઓળખું છું. તમારું નામ કપિલ રાય ખરું કે નહીં? જા, મારું નોબેલ પ્રાઇઝ તને આપી દઉં છું, જા. એ ચોકડીવાળો ગાંડો કપિલ રાય હતો એ નક્કી હતું. એનું કારણ એ હતું કે એમના અનેક નામનું વર્ણન અને તેમની નિખાલસતા તેમના પત્રિકામાં પણ જોવા મળતી. જેમ કે તેમનું પહેલું પત્રિકા ખિલાડીના નામે પ્રકાશિત કર્યું હતું, બીજું પેન્સિલ અને ત્રીજું નોબેલના નામે પ્રકાશિત કર્યું હતું. આમ તે કોઈ દિવસ પોતાનું નામ જાહેર ન કરતા. તેથી તે કપિલ રાય જ રહે તેના માટેના પ્રયત્નો મેં ડૉક્ટર સાહેબ સાથે મળીને શરૂ કર્યા. ભટ્ટ સાહેબ, તમે કપિલ રાય વિશે શું જાણો છો? કપિલ રાયનો પ્રથમ પરિચય મને વલસાડમાં થયો. એ મારું મોસાળ થાય. તે વખતે હું મેટ્રિક ક્લાસમાં ભણતો. મારી ઉંમરના છોકરાઓ ખેતરમાં કામ કરવા જાય, નારિયેળ તોડવા જાય, ચોપાટ રમે, પણ મને એમાં રસ ના પડતો. સ્વાભાવિક હતું કે હું કપિલ રાય તરફ આકર્ષ્યો. ડૉક્ટર સાહેબ, આશરે તમારી ઉંમર કેટલી? 38. કપિલ રાય એ વખતે માત્ર 17 વર્ષના હતા, પરંતુ તેમને 1000 વર્ષ જૂનું આપણું ગુજરાતી સાહિત્ય વિશે ઘણું જ્ઞાન હતું. જેમ કે આપણા ગુજરાતી સાહિત્યના કુલ 3 યુગ છે: પ્રાચીન સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, અર્વાચીન સાહિત્ય. ભટ્ટ સાહેબ, મને આશ્ચર્ય થાય છે કે આપણું ગુજરાતી સાહિત્ય આટલું જૂનું અને વિશાળ છે. કપિલ રાયને પાછા લાવવાનો પ્રથમ દિવસનો પ્રયાસ થોડો અસર કરી ગયો.
તને શતરંજ રમતા તો આવડે છે ને? તને શતરંજ રમતા તો આવડે છે ને? જુઓ ભટ્ટ સાહેબ, અમારા દર્દીઓ શતરંજ રમે છે. શું તમને શતરંજમાં રુચિ છે? શતરંજ તો બધા રમે, પરંતુ એના કિરદારોને સમજીને સામાજિક સમસ્યાના તર્ક પર કટાક્ષ કરનાર તો એક જ ખેલાડી. બરાબર ને કપિલરાય? તને શતરંજ રમતા તો આવડે છે ને? આજે સવારના ચા પીતા મને યુક્તિ સૂજી કે જો કપિલરાયને પાછા લાવવા હોય તો તેમનો સમય પણ પાછો લાવવો પડશે, અને તે માટે મેં એક નાનકડા કવિ સંમેલનનું આયોજન કર્યું. આવી પહોંચ્યા કપિલરાય? આવો કપિલરાય, આવો. બે ઘડી અમારી સાથે બી બેસો. આવો, બેસો. કલ્પેશભાઈ, હવે આપણે કવિ સંમેલન શરૂ કરીએ. થોડો આકાશમાં ને થોડો અલગ, થોડો આકાશમાં ને થોડો અલગ, કેસરિયા ભાનુની વાત ઉગવા આથમવાની દ્વિધામાં જાણે કે અવિચળ આ ભાનુની વાહ 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 વાહ. પરિમલભાઈ, હવે તમે બી બે પંક્તિઓ સંભળાવી દો. જૂનાનું સ્થાન કદી નવલું ન લેતે તો આંસુમાં આસ કેમ મળતે. નવલું જો સઘળું સિતાવી શકતે તો પછી સ્મરણોની આગ કેમ બળતે. વાહ પરિમલભાઈ વાહ. આકાશની નરી નીરવતા અને ચકલીની સતત ચિંચિયારીના સુમેળથી બનતી શાંતિને શાહીના ખડિયામાં ભરવી છે. વાહ ભટ્ટ સાહેબ વાહ. બેચારી બેખબર ખિસકોલીના કારણે લખવામાં પડતી ખલેલને લયબદ્ધ લખી લઈને કોક પુસ્તક રૂપે પ્રકાશિત કરી. વાહ કપિલરાય વાહ. ત્રીજા દિવસનો પ્રયાસ કપિલરાયની લાગણી પાછી લાવી ગયો અને મારો આત્મવિશ્વાસ વધાવી ગયો. કપિલરાય સાથેની એક કવિતા મને યાદ આવી. રંગનો આધાર. આ રંગીન મિત્રોની દુનિયામાં એક રંગ આધારનો પણ છે. જીવનના સમીકરણમાં ખોવાયેલો હું બીજું કશું નહીં પણ મારા સ્વાર્થીપણુના રંગનો વિસ્ફોટ છે. નદીના પટ પર બેઠેલો હું સવાલ કરું છું વહેતી નદીને. આધારના રંગ વગર છે, તું પોતે દિશાહીન અને સ્વાર્થના રંગમાં ઢંકાયેલી છે. તું શું મને બોધ આપી શકે તે મારો સવાલ છે. ઉછળતી ને કૂદતી નદીએ જવાબ આપ્યો, હું દિશાહીન નહીં પરંતુ અંતહીન છું. હે અંધ માનુસ, તારા નયન પરના પટ્ટા કાઢીને જો. જે જગ્યાએ હું સમાઉં છું તે રંગની થઈ જઉં છું. નદીના પટ પર સ્તબ્ધ બની ઊભો હું સમજી ચૂક્યો હતો, જીવનના સમીકરણોને સુલઝાયા વગર જીવનના દરેક પળને રંગીન બનાવો. એક જીવન છે અને એ જ આધાર છે આ રંગીન મિત્રોની દુનિયામાં. અરે ડૉક્ટર સાહેબ, બોલો. ડૉક્ટર સાહેબ, તમારા મિત્ર દેખાતા નથી, આવ્યા નથી આજે? મારા મિત્ર તમારા વગર અધૂરા છે ભટ્ટ સાહેબ. લીલ લપાઈ બેઠી જળને તળિયે, સૂર્ય કિરણને એમ થયું કે લાવ જઈને મળીએ. મારી ન્યૂનતા ના નડી તને, તારી પૂર્ણતા ગઈ અડી મને. લાવ નદીના તટ પર તારું નામ લખી દઉં, લાવ સ્મરણના પટ પર ઠામે ઠામ લખી દઉં. લાવ તારું ને તારું નામ લખી દઉં.
આટલા દહાડે આજ અચાનક ખપલા ગયો અવતાર. કટકા મારા કાળજાના આજ પધાર્યા દ્વાર. મારા મિત્ર શિવાય ભટ્ટ. મારા મિત્ર કપિલ રાય, તમે આવી ગયા પાછા. અમારો આનંદ આજે વર્ણનની પરે હતો. કપિલ રાય આજે પરત પધાર્યા હતા, પરંતુ એક પ્રશ્ન ખૂંચતો હતો. કદી પરત ન ફરી શકનાર, કદરથી વંચિત એવા અન્ય કપિલ રાયોને ક્યારે ભોગતાઓ મળશે?